હેલો ફ્રેન્ડ્સ, હું છું કીર્તિકા. અમે ગુજરાતી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એકદમ ટેસ્ટી એવો સોજીનો નાસ્તો બનાવીશું અને સાથે જ આપણે એકદમ ટેસ્ટી ચટણી બનાવીશું. આ રેસીપી બનતા ખૂબ જ ઓછો ટાઈમ લાગે છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. જો રેસીપી ગમે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા, તમને મારી રેસીપી કેવી લાગે છે, તમે મને ક્યાંથી જુઓ છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ચાલો આજની આ રેસીપીની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે એક આ રીતે બાઉલ લઈશું. તેની અંદર આપણે 1 કપ જેટલી સોજી એડ કરીશું. તમે કપની જગ્યાએ વાટકીનું પણ માપ લઈ શકો. હવે અડધો કપ જેટલું આપણે ફેંટેલું દહીં એડ કરવાનું છે. તો દહીંને આપણે થોડું પાણી એડ કરીને એને થોડું પતલું કરી નાખવાનું છે, ફેંટી લેવાનું છે અને પછી એડ કરવાનું છે, જેથી દહીં છે એ વધારે એડ ના થઈ જાય. હવે આ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આનું આપણે એક બેટર તૈયાર કરવાનું છે. તો પહેલાં આપણે આ રીતે મિક્સ કરીશું. હવે તેની અંદર આપણે પાણી એડ કરીશું. તો અહીંયા મેં અડધા કપ જેટલું પાણી લીધું છે. તો આપણે એમાંથી અડધું જ એડ કરીશું અને અડધું પાછળથી જો જરૂર લાગે તો જ આપણે એડ કરવાનું છે. હવે આ બેટર આપણે એકદમ સ્મૂથ બનાવવાનું છે અને થોડું થિકનેસવાળું રાખવાનું છે. તો અહીંયા મેં બધું જ મિક્સ કરી લીધેલું છે અને બેટર પણ આપણું રેડી છે. તો તમે જોઈ શકો છો કે આ એકદમ થીક જ છે. તો હવે આ બેટરને આપણે આ રીતે સ્મૂથ ફેટી લેવાનું અને પછી એને 10થી 15 મિનિટ માટે રેસ્ટ પર મૂકવાનું છે. અને અહીંયા અડધો કપ પાણી લીધું હતું, એમાંથી મેં અડધું યુઝ કર્યું છે, એટલે કે 1/4 કપ જેટલું પાણી મેં યુઝ કર્યું છે. તો તમે પણ જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરો અને આ રીતનું બેટર તૈયાર કરી લો. હવે આને ઢાંકીને આપણે 15 મિનિટ માટે મૂકી રાખીશું. ત્યાં સુધી આપણે ચટણી તૈયાર કરીએ. તો ચટણી બનાવવા માટે મેં અહીંયા મિક્સરનો નાનો જાર લીધો છે. જે ચટણીનો જાર આવે તે લીધો છે. હવે મુઠ્ઠી ભરીને આપણે આ રીતે કોથમીર લેવાની છે. કોથમીરને મેં દાંડા સાથે જ લઈ લીધેલી છે. અને હવે તેની અંદર આપણે 2 લીલા મરચાં, 1 નાનો ટુકડો આદુનો એડ કરી લઈશું. અને અહીંયા મેં દાળિયા લીધા છે. જે ચણાના દાળિયા આવે તે લીધા છે. લગભગ 2 થી 3 ટેબલસ્પૂન જેટલા મેં લીધેલા છે. અને અહીંયા હવે 2 ચમચી જેટલું આપણે દહીં એડ કરીશું. અહીંયા જો તમારે દહીં એડ ના કરવું હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો. અને દાળિયાની જગ્યાએ તમે ગાંઠિયા કે સેવો પણ એડ કરી શકો. હવે થોડુંક પાણી એડ કરીશું અને આને પીસી લેવાનું છે. તો આપણે આને ચટણીના ફોર્મમાં પીસીને રેડી કરી લઈશું. તો અહીંયા મેં ચટણીને પીસી લીધેલી છે. તમે જોઈ શકો છો કે આ એકદમ સ્મૂથ ચટણી બનીને રેડી છે. તો બસ આપણને આ જ રીતની ચટણી તૈયાર કરવાની છે. અને આની અંદર આપણે મીઠું એડ કરવાનું ભૂલી ગયા હતા, તો આપણે લાસ્ટમાં મીઠું એડ કરી લઈએ. ઘણીવાર આવું થતું હોય કે આપણે મીઠું એડ કરવાનું ભૂલી ગયા હોય, તો કંઈ વાંધો નહીં, લાસ્ટમાં પણ આપણે એડ કરીને એનો જે ટેસ્ટ છે તે બેલેન્સ કરી લઈશું. તો આને મેં એકદમ સારી રીતે મિક્સ કરી લીધેલું છે અને હવે આને આપણે એક વાટકીમાં નીકાળી લઈશું. તો આ એકદમ ટેસ્ટી ચટણી બને છે અને કોઈ પણ નાસ્તા સાથે તમે સર્વ કરો, બહુ જ સરસ લાગે છે. તો અહીંયા મેં એક વાટકીની અંદર આ બધી ચટણી નીકાળી લીધેલી છે. હવે આને આપણે સાઈડ પર મૂકીશું અને આગળની પ્રોસેસ કરીશું. તો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી આપણી ચટણી રેડી છે. હવે આપણે અહીંયા એક ચોપર લઈશું. તેની અંદર આપણે થોડું કેપ્સિકમ એડ કરીશું. અહીંયા મેં નાની સાઈઝનું કેપ્સિકમ અડધું જ લીધેલું છે, જેને મોટા ટુકડામાં કટ કરીને લીધેલું છે. અને અડધું ટામેટું લીધું છે, તેને પણ મેં મોટા ટુકડામાં કટ કર્યું છે. અને એક નાની સાઈઝની ડુંગળીને મેં આ રીતે રફલી ચોપ કરીને એડ કરી છે. અને 2 તીખા લીલા મરચાં લીધેલા છે. હવે બધું આપણે ચોપરમાં ચોપ કરી લેવાનું છે. તમે ચોપર ના હોય તો એકદમ ઝીણું પણ સમારીને એડ કરી શકો છો. તો આ મેં ક્રશ કરી લીધેલું છે. અને હવે આપણું બેટર છે તેમાં પણ 15 મિનિટ થઈ ગઈ છે અને બેટર એકદમ સારી રીતે ફૂલી ગયું છે. તો આ રીતે 10થી 15 મિનિટ જરૂરથી એને મૂકવાનું, જેથી આપણી સોજી છે એકદમ સરસ રીતે ફૂલીને રેડી થઈ જાય. તો આને એકવાર સારી રીતે મિક્સ કરીશું. અને હવે આ બેટર પહેલાં કરતાં પણ વધારે થીક છે, તો થોડું પાણી એડ કરીશું અને બેટરને એકદમ મીડિયમ થિકનેસવાળું આપણે તૈયાર કરી લેવાનું છે. તો જરૂરિયાત પ્રમાણે તમે પાણી એડ કરો અને આ રીતનું બેટર તૈયાર કરી લો. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ આપણું આ બેટર રેડી થઈ ગયેલું છે. તો બસ આપણને આ જ રીતનું બેટર જોઈએ છે. હવે આપણે જે ક્રશ કરેલા જે શાકભાજી છે તે બધું જ આપણે એડ કરી લઈશું. અહીંયા તમે બાફેલી મકાઈ કે પછી ગાજર કે કોથમીર, તમને જે પણ એડ કરવું હોય તે તમે બધું જ એડ કરી શકો છો. અને હવે આને આપણે મિક્સ કરવાનું છે. તો અહીંયા 1 ટીસ્પૂન જેટલું મીઠું પણ એડ કરીશું અને 1/4 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સ એડ કરવા એ ટોટલી ઓપ્શનલ છે, પણ એડ કરવાથી તેનો ટેસ્ટ સરસ આવશે.
હવે બધી વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે અને લાસ્ટમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલો ઈનો એડ કરીશું. અહીંયા મેં રેગ્યુલર ઈનો લીધેલો છે, તમે કોઈ પણ ફ્લેવર વગરનો ઈનો એડ કરવાનો. હવે આને સારી રીતે મિક્સ કરી લેવાનું. તો આપણું એકદમ સરસ બેટર રેડી છે. હવે નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક નાનું પેન લીધું છે અને ગેસ ઓન કરી લીધેલો છે અને હવે આને તેલથી ગ્રીસ કરી લેવાનું છે. તો અહીંયા આપણે થોડુંક તેલ વ્યવસ્થિત લગાવીશું, જેનાથી આપણો નાસ્તો છે એકદમ ક્રિસ્પી બને. તમે આ રીતનું પેન ના હોય તો તમે જે વઘાર્યું હોય તે વઘારવાળું પેન હોય તે પણ લઈ શકો છો અથવા તવા ઉપર પણ આ નાસ્તો બનાવી શકો છો. હવે જે બેટર છે ને એકવાર સારી રીતે હલાવી દેવાનું અને પછી આપણે આની અંદર એડ કરીશું. તો અહીંયા બધો નાસ્તો એક સરખો જ બને એ માટે આપણે આ રીતે જે દાળનો ગોળ ચમચો હોય તે લેવાનો અને આપણે 2 ચમચા ભરીને જ એડ કરીશું, જેનાથી આપણો જે નાસ્તો છે એ બધો સરખો નાસ્તો એક જેવો બનીને રેડી થાય. અને આને એકદમ હલકા હાથે આ રીતે પાથરી લેવાનું છે અને આને આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને આને કૂક કરીશું. જો તમે હાઈ ફ્લેમ રાખશો તો નીચેથી એકદમ બળવા લાગશે અને અંદરથી કાચું રહેશે. તો આપણે એને ઢાંકીને સ્લો ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ થવા દઈશું. તો 2 મિનિટ થઈ ગઈ છે અને મેં ઢાંકણું હટાવી લીધેલું છે અને તમે જોઈ શકો છો કે ઉપરથી એકદમ ડ્રાય થઈ ગયું છે. તો આવું ડ્રાય થાય પછી જ આપણે એને ફેરવવાનું છે. તો હવે ઉપર થોડુંક તેલ લગાવી દઈશું. અહીંયા જો તમારે તેલ ના લગાવવું હોય તો તમે સ્કીપ કરી શકો, પણ તેલ લગાવવાથી એકદમ ક્રિસ્પી આપણો નાસ્તો બનશે. તો હવે આને આપણે ફેરવી દઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી એવો નાસ્તો આપણો બન્યો છે. એકદમ સરસ કલર આવ્યો છે અને ખૂબ જ ક્રિસ્પી બને છે. તો આપણે નીચે પણ આ રીતે તેલ લગાવીને જો કરીએ તો ઉપર નીચે બંને સાઈડમાં એકદમ ક્રિસ્પી બને છે. તો તમે થોડુંક તેલ આ રીતે લગાવીને જ એને શેકો તો બહુ સરસ નાસ્તો બનીને રેડી થશે. હવે નીચેથી પણ એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યારે એ તળિયેથી છૂટું જ પડી જાય છે. તો એને એકવાર સારી રીતે થવા દેવાનું. તો તમે જોઈ શકો છો કે બંને સાઈડમાં એકદમ ક્રિસ્પી નાસ્તો બનીને રેડી છે. તો આ જ પ્રમાણે આપણે બાકીનો બધો જ નાસ્તો બનાવવાનો છે. આ નાસ્તો એટલો બધો ટેસ્ટી લાગે છે કે જો એકવાર બનાવશો તો વારે ઘડી બનાવવાનું મન થશે અને આને એકદમ ઓછો ટાઈમ લાગે છે બનતા પણ. તો જો ક્યારે પણ આ રીતનો નાસ્તો ટ્રાય ના કર્યો હોય તો જરૂરથી ટ્રાય કરજો. બધાને બહુ જ ભાવશે અને ફટાફટ બની જાય અને પેટ ભરાઈ જાય એવો આ નાસ્તો બનીને રેડી થાય છે. તો આપણે બાકીનો બધો જ નાસ્તો એ જ પ્રોસેસથી તૈયાર કરી લઈશું. તો ખૂબ જ ઝડપી બને છે. તમે આને ડિનરમાં પણ સર્વ કરી શકો છો કે પછી સવારના નાસ્તામાં પણ. જો સવારે બનાવવું હોય તો તમે રાત્રે જ બેટરને પલાળીને ફ્રીજમાં મૂકી દો, તો સવારે તમે 5 જ મિનિટની અંદર નાસ્તો બનાવીને રેડી કરશો. તો એકદમ સરસ આપણો નાસ્તો બનીને રેડી થઈ ગયેલો છે. તો આ નાસ્તાને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યો છે. જે ગ્રીન ચટણી બનાવી છે એકદમ સ્વાદિષ્ટ લાગે છે આ નાસ્તા સાથે. તો આને આપણે આ રીતે ગરમા ગરમ સર્વ કરવાનું અને પછી એન્જોય કરવાનું. આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે. મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને બાજુમાં જે બેલ આઇકન છે તેને પણ ક્લિક કરો, જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.